તમે જુઓ પ્લાન્ટ મોટો જો એક નંબર આ ભારે બધી જગ્યા તમારું ટ્રેક્ટર ભરાવી દીધું છે તમે જોઈ શકો ટ્રેલરમાં ભર નાખી છે જો હવે આપણું ટ્રેક્ટર છે ને કાંટા પેર તોલાઈને આવી ગયું છે હવે કેટલાનું થાય બિલ લેવા જાય તે ખબર પડે આ જોઈ લો દોડું બધું ફિટ કરી નાખ્યું છે અને પેલો ભાઈ જાણે પાછળ શું કરે છે મને ખબર નહીં હેલો મિત્રો કેમ છો યાર તમે બધા આશા રાખું તો બધા મજામાં હશો અને સદાય માટે મજામાં રહો એવી શુભેચ્છા આપું છું તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી અને આપણે સવારમાં નાહી લીધું છે અને સવારનો વ્યૂ અમારે ત્યાં આવો થઈ ગયો છે મારા ભાઈ વરસાદ પડે એવો માહોલ થઈ ગયો આજે પણ થોડો રાતે જાણ પડ્યો એવું લાગે પણ પડ્યો નથી બધું ઝાકળ જેવું છે બાકી હજુ આપણે છે ને ચા પીવાની બાકી છે તો આપણે છે ને રસોડામાં જઈને ચા પી આવીએ અને શું કરે અશ્વિને એવું જોઈ લઈએ તો ભાઈ આપણે છે ને સવારમાં ચા અને આ બિસ્કિટ આવી ગયા છે અને આ બી ચા પીએ છે તને શાકું નહીં પીયા કીધી હે જીલા સાસર લાગે મજા આવે કંઈક બોલ હાય હા એમ બોલ ગુડ મોર્નિંગ અમારો ભત્રીજો છે મારો નાનો છે ચા પીને અહીં ખેતર બાજુ આવ્યા છે અહીં બાજુ ફરવા આવ્યા છે ખાલી એમ જ તમે કાલનો લોક ને જોઈ લીજો આમાં આપણે છે ને પાણી પીવાડશું ને ખાતર વાવ્યું છે આ ખેતરમાં તમે નહીં જોયો કાલનો લોક જઈને જોઈ લીજો ભાઈ આપણા કલ્પેશભાઈનો ફોન આવ્યો છે અને ફોન કરીને કહે છે કે આપણે રામપુરા જવાનું છે કપચી લેવા માટે તે મેં કીધું તું ફરતો આવ તો કે તું સાલ ને હા તો યાર મજા આવશે એમ કે મેં કીધું આપણે કાલ બધું કામ પતાવી નાખ્યું પાણી ફેરવવાનું એ બધું થોડું બાકી છે એ પછી કરવાનું થોડી વાર તો મેં કીધું સાલ ફરતા આવીએ એમ પછી ઘેર આવીને ગમે એ કામ છે એ કરી રાખું બાકી સવારમાં ફરતા આવીએ બીજું તો હું હાઈવે રોડ પર આપણે આવી ગયા તમે જોઈ શકો છો અને આપણા કલ્પેશભાઈ હજુ આવે જ છે ફોન કર્યો ફરીથી કે આવ્યો તો ઉભો રહે એમ કીધું બાકી તમે સવારનો હાઈવે રોડનો વ્યૂ જોવો એક નંબર ફાઇનલી મિત્રો અમે કોરીમાં આવી અને અમારું ટ્રેક્ટર ભરાવી દીધું છે તમે જોઈ શકો ટ્રેલરમાં ભર નાખી છે અને આ છે ને હરકું કરવું પડે પેલું જેસીબીથી ભરે ને જેસીબી છે કંઈક ડોલર જેવું કંઈક છે એનાથી ભરે તો આ હરકું કરવું પડે શું કહેવાય જેસીબી જ કહેવાય લાગે આ બધી ખબર બાકી તમે જુઓ પ્લાન્ટ મોટો જો એક નંબર આ ભારે બધી જગ્યા ટ્રેક્ટર છે ને કાંટા પેર તોલાઈને આવી ગયું છે હવે કેટલાનું થાય બિલ લેવા જાય તે ખબર પડે तुमको ट्रैक्टर चलाना आवड़ता है भाई भाई नहीं आता हमको नहीं आता हमको नहीं आता કપચી ભરેલો ટ્રેક્ટર આપણે છે ને ઉસરા રેલવે સ્ટેશન પર લઈને આવી ગયા હતા અને જ્યાં ખાલી કરવા કીધેલું ત્યાં આપણે ખાલી કરી અને પછી આપણે જવાનું હતું ખોળ લેવા માટે કપચી ખાલી કરીને આપણે જવાનું છે ઘાસ લેવા માટે તો ફટાફટ કપચી ખાલી કરી આપણે નીકળીએ ઘાસ લેવા માટે આવી ગયા છે ડુંગરમાં જાણકીના ડુંગરમાં કલ્પેશ લઈને આવતો રહ્યો છે ખોળ ભરવા સારું એ હાથે છે ને આપણે નીચે તો હાલવાનું છે ભાઈ ऐसा करता है मेरे साथ तू नहीं यार हमारे साथ ऐसा ही होता है हाँ सही बात है सर बराबर भर दिए थे તો ફાઇનલી મિત્રો આપણું ખોળ બધું ભરાઈ ગયું તમે જોઈ શકો ને બાંધ દીધું દોહડું ફિટ કમ્પ્લીટ કરી નાખ્યું છે તમને બતાવું એક મિનિટ આ જોઈ લો દોહડું બધું ફિટ કરી નાખ્યું છે અને પેલો ભાઈ જાણે પાછળ શું કરે છે મને ખબર નહીં અને હવે આપણે નીકળવાનું છે ખોળ ખાલી કરવા માટે અને બરાબરની ભૂખ બી લાગી છે 1-1.5 વાગો કરે છે લાગે 1-1.5 વાગી ગયો છે લાગે ચાલો આપણે ફટાફટ નીકળીએ ફાઇનલી દોસ્તો ભાઈઓ હમણાં મૂકવા આવ્યો છું અશ્વિનભાઈને ઘરે કામ હતું એટલે લઈ ગયો હતો ને હવે કામ પતી ગયું ટ્રેક્ટરનું એટલે ઘરે મૂકવા જાઉં છું યશભાઈ કામ પતી ગયું એટલે આપણે સોડી મેલે એવું છે હા કામ પતી ગયું એટલે હવે ભૂખ લાગી છે ને બપોર થઈ ગયો એટલે ઘરે ये भाई देखो तुम काम खलास हो गया तो मेरे को छोड़ने के लिए आए तो वांधो ने આપણે જાય ઘેર આવ ભૂખ લાગે બરાબર ની ચાલ મળીએ ચાલો અશ્વિનભાઈ મળીએ હા મળીએ અશ્વિનભાઈ નહીં બોલેગા ચાલો અશ્વિન મળીએ તો હા એસા બોલેગા કલ્પેશ છે ને આપણને હાઈવે રોડે ઉતારીને જતો રહ્યો તે આપણે ચાલતા આવતા રહ્યા છે ઘેર બાજુ તમે જોઈ શકો આપણા ખેતરોમાં આપણે આવી ગયા છે એ થોડુંક કામનું ટ્રેક્ટરનું ફેરા મારવાના હતા અને જરી ખોડી ઉભરવા હતા એટલા માટે આપણે ગયા હતા દોસ્તના કામમાં જાય તો કોના કામમાં જાય એટલા માટે બાકી હાલ આપણે ઘેર આવ્યા બરાબરની ભૂખ લાગી છે ઘેર જઈને ખાઈ લેવાનું છે બાકી અમારી મકાઈ તમે જોઈ શકો લીલી કલીસ થઈ ગઈ છે
કબૂતર ઉડીને જાય છે કૂવામાંથી. તો વાંધો નહીં, આપણે છે ને ફટાફટ ઘેર ખાઈ લઈએ. અને આ અશ્વી માટે મમ્મીએ કેળું આપ્યું છે, તો માળમાં છે ને ત્યાં હતા, તો કે લેતો જાય એમ કે આપણે કેળું હું મને ખાવા લઈએ એમ કે નો ખાવા માંડી ગયો કે અશ્વી હાર લઈ જવાનું છે એમ કે આપણે અશ્વિન જઈને ચાલો. 2:25 થઈ છે અને આપણે છે ને હવે ખાવાનું છે. ખાવામાં છે ભાજી અને રોટલી. તો છે ને આપણે હવે ખાવા ખાઈ લઈએ, કેમ કે બરાબરની ભૂખ લાગી છે. ફટાફટ ખાઈ લઈએ, પછી થોડો આરામ કરીએ, બીજું જ શું. ચાલો ભાઈ, કમ્પ્લીટ ખાવા ખાઈ લીધું આપણે પેટ ભરીને. બરાબરની ભૂખ લાગેલી આજ તો કામ કર્યું, મતલબ થોડુંક ખોડી બધું ભરવાનું હતું એટલે કામ કર્યું એટલે ભૂખ લાગી. એટલે છે ને હવે આપણે છે ને ખાવા ખાઈ થોડી વાર આરામ કરીએ, પછી થોડું કામ છે એ તમને હું કહું, પછી થોડી આરામ કરી દઈએ, પછી તમને કહું. ચાલો થોડી વાર આરામ કરી લઈએ, બીજું હું. થોડી વાર આરામ કરી લીધો છે અને આપણે અહીં આવી ગયા છે બહાર, ઘરથી બહાર. અને અશ્વી શું કરે છે? અશ્વી શું કરે? અશ્વી 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 હાય બોલ બેટા, હાય રી બોલ આજ. ચાલે અહીં પીપ દીધો છે. હાલ હાય બોલ, હાય 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 બોલતે, હાય બોલતે પાસે. ચાલો ભાઈ, આપણે ઉપડી ગયા ઘંટીએ. આ મકાઈ ભરાવવા માટે, ભેંસ માટે છે ને ભરાવવાનું છે. ભેંસને સવારમાં દૂધ કાઢે ને તેમાં અમારા મકાઈ ભરાવીને આપે. તો આપણે ભરાવીને આવીએ ફટાફટ. તમે જોઈ શકો આપણે વાટે વાટે જાય રહેશે, બાકી મકાઈ લીલી સમ છે. તો ચાલો આપણે ફટાફટ ઘંટીએ ફરતા આવીએ. આપણે છે ને ઘંટી પર આવી ગયા છે અને આપણું ભરાવાનું આપણે મૂકી દીધું છે. તો ફટાફટ ભરાય એટલે પછી આપણું નીકળીએ, કેમ કે ઘેરને કીધું ફટાફટ આવજે એમ. તો વાંધો નહીં, આપણે ભરાય એટલે જાય ફટાફટ. ઘંટીએથી પરત પાછા આપણે ઘેર જાય રહ્યા છે મારો ભાઈ. આપણું ભરાઈ ગયું છે, અડધો કલાક થયો. બીજા દહેણા હતા ને એટલા માટે આપણું ડાયરેક્ટ નંબર નહીં લગાડ દે. આપણે છે ને ઘેર આવી ગયા છે ને આ છે ને ભરાવીને આવતા રહ્યા છે. અને આ મારું બૈરું છે ને મારી હાથે દિમાગ ખરાબ કરે છે, એ હું કૂટી નાખીશ કોઈક દિવસનો. મારી છોકરી આ શું કરે છે બેટા? શું કરે છે? હાય બોલ દે ચાલ. હાય અશ્વી, હાય 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 હાય. भाई यहाँ पे क्या हो रहा है भाई? यहाँ पे क्या हो रहा भाई? ये कहाँ फंस गया भाई मैं? મિત્રો, તો આપણે આવી ગયા છે ડુંગર પર. તમે જોઈ શકો છો સાંજનો સમય આવો થઈ ગયો છે અને આપણે આવ્યા છે રીલ ઉતારવા માટે, વિડીયો બનાવવા માટે. ઇન્સ્ટાગ્રામમાં આપણે મેલીએ છે ને કોમેડી રીલ, એના માટે આપણે આવ્યા છે. તો આપણે મસ્ત ડાયલોગ વિચારીશું અને પછી વિડીયો ઉતારીશું અને પછી એડિટિંગ કરી અને અપલોડ પણ કરીને ઘેર જવાનું છે. તો આપણે પહેલાં કામ કરી દઈએ, પછી તમને આગળ મળું હું. ફાઇનલી મિત્રો, આપણે રીલનું કામ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે, વિડીયોનું કામ અપલોડ એડિટિંગ બધું કરી નાખ્યું મતલબ મેમ. અને આજના વ્લોગમાં બસ આટલું જ છે. આપણે મળીશું ફરીથી નવા વ્લોગમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય.